ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। તો આજે આપણે વિષય વિજ્ઞાન પ્રકરણ 9 તેની અંદર ગતિનો પ્રથમ નિયમ તેની ચર્ચા કરીશું। તો આના આગળના લેક્ચરમાં આપણે બળ એટલે શું તો એની ચર્ચા કરીને કે કોઈ પણ પદાર્થ ગતિ કરશે તો એના ઉપર કંઈક બાહ્ય બળ લાગુ પાડેલું હશે કે જેના લીધે તે પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે છે। અને પદાર્થની ગતિમાન અવસ્થા ચાલુ રાખવી હોય તો આપણે સતત કોઈક બાહ્ય બળ તેના પર લાગુ પાડવું પડે છે। અને ત્યારબાદ આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ તો તેની થોડી ચર્ચા કરેલી। હવે એ બળ વિશેનો ખ્યાલ તો ગેલિલિયો અને આઇઝેક ન્યૂટન નામના વૈજ્ઞાનિકે બળ વિશેનો સૌપ્રથમ ખ્યાલ આપેલો। તો ગતિનો પ્રથમ નિયમ તેની અંદર આપણે કે જે ગેલિલિયોએ ઢોળાવવાળી સપાટી પરથી ગતિના અવલોકનો લીધેલા તેનો અભ્યાસ કરીશું। અને ત્યારબાદ આઇઝેક ન્યૂટને ગતિના જે નિયમો આપેલા, ગતિનો પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ, તો આપણે તેનો વિસ્તૃત અભ્યાસ કરીશું। હવે ગતિનો પ્રથમ નિયમ, તો ગતિ એટલે શું તો એની માહિતી આપણે પ્રકરણ 8 ની અંદર મેળવીને આવ્યા કે ગતિ એટલે કે કોઈ પદાર્થના સ્થાનમાં સમયની સાથે જો ફેરફાર થાય, એટલે કે સમયની સાથે કોઈ પદાર્થનું સ્થાન બદલાય તો તે પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય। અને પદાર્થ એ ગતિમાન અવસ્થામાં ક્યારે આવશે તો ત્યારે કે જ્યારે આપણે તેના પર કોઈક બાહ્ય બળ લાગુ પાડેલું હશે ત્યારે। જો પદાર્થ સ્થિર હશે તો આપણે એમ કહી શકીએ કે તેની પરનું ચોખ્ખું બાહ્ય બળ એ કેવું હશે? શૂન્ય હશે। હવે અહીં સૌપ્રથમ આપણે ગેલિલિયોએ ઢોળાવવાળી સપાટી પરના જે અવલોકનો લીધેલા તો એનો અભ્યાસ કરશું। તો અહીં આકૃતિ આપેલી છે, તો આકૃતિ એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આકૃતિ એની અંદર કે લખોટીને ઢોળાવવાળી સપાટી પરથી ગબડાવવામાં આવે છે। એટલે કે લખોટી પહેલા તો સ્થિર અવસ્થામાં હશે, પરંતુ હવે આપણે તેને ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ ગતિ કરાવીએ છીએ, બરાબર? નીચે તરફ ગતિ કરાવીએ છીએ। એટલે કે અહીં શું થશે કે ઢોળાવવાળી સપાટી પરથી આપણે જ્યારે સ્થિર લખોટીને ગતિ કરાવીએ, એટલે કે એને ઢોળાવવાળી સપાટી પરથી છોડવામાં આવે, એટલે કે લખોટી એ ધીરે ધીરે નીચે આવશે। એટલે કે લખોટી અહીં ઢોળાવવાળી સપાટી છે, એટલે કે લખોટી ઝડપથી નીચે આવશે। અને જ્યારે નીચે આવે છે ત્યારે લખોટી એ કંઈક વેગ પ્રાપ્ત કરશે, બરાબર? કારણ કે આપણને ખ્યાલ છે કે સમય સાથે એના સ્થાનમાં ફેરફાર થાય એટલે કે એના વેગ એને કંઈક ચોખ્ખો વેગ હશે। એટલે કે હવે જ્યારે ઢોળાવવાળી સપાટી પરથી આપણે લખોટીને નીચે તરફ ગબડાવીએ છીએ ત્યારે તે કંઈક ચોખ્ખો વેગ પ્રાપ્ત કરે છે। હવે કે આ લખોટીને આપણે એની સામે મૂકેલા ઢાળ પર, એટલે કે હવે આ લખોટીને આપણે ઢોળાવવાળી સપાટી પરથી મુક્ત કરાવીએ અને એની સામે તો આપણે બીજી ઢોળાવવાળી સપાટી રાખીએ, તો અહીં આપણે જોઈ શકીએ કે લખોટી એ આ દિશામાં ગતિ કરશે। એટલે કે હવે શું થાય કે લખોટી એ ઢોળાવવાળી સપાટી પર ઉપર તરફ જાય છે। એટલે કે એ દરમિયાન એના વેગના મૂલ્યની અંદર શું થશે? ધીરે ધીરે હવે ઘટાડો થશે। એ દરમિયાન એના વેગના મૂલ્યની અંદર શું થશે? ધીરે ધીરે ઘટાડો થશે। તો અહીં લખોટી શરૂઆતમાં ઢોળાવવાળી સપાટી પરથી નીચે તરફ આવે છે, એટલે કે એ દરમિયાન અધો દિશામાં ગુરુત્વ બળ લાગે છે। એટલે કે ગુરુત્વ બળ તો એ ચર્ચા આપણે આપણા આના આગળના પછીના પ્રકરણની અંદર ચર્ચા કરીશું। એટલે કે અહીં નીચેની દિશામાં એક બળ લાગે છે કે જેને આપણે ગુરુત્વ બળ તરીકે વ્યાખ્યાયિત કરીએ, અને એ ગુરુત્વ બળના લીધે જ્યારે લખોટી નીચે તરફ આવે છે ત્યારે તે કંઈક વેગ પ્રાપ્ત કરે છે। અને હવે એ જ લખોટી કે આપણે સામે બીજી ઢોળાવવાળી સપાટી પર મૂકીએ ત્યારે એ લખોટી ઉપર તરફ ચડે છે, અને જેમ જેમ તે ઉપર તરફ જાય છે તેમ તેમ તેના વેગમાં શું થશે? ઘટાડો થશે। તો આ ગેલિલિયોએ તો ઢોળાવવાળી સપાટી પરથી એને અવલોકનો લીધેલા।
અને આ સ્થિતિમાં કે અહીં આપણે ઘર્ષણની ચર્ચા કરીએ છીએ, બરાબર. એટલે કે આપણે ધારી લઈએ કે અહીં જે ઢોળાવાળી સપાટી છે તો એની અંદર એટલે કે અહીં લખોટી, તો લખોટી એ ઢોળાવાળી સપાટી પર જ્યારે ઉપરની તરફ જાય છે એટલે કે ધીરે ધીરે એના વેગમાં ઘટાડો થાય છે, કારણ કે એ ઘર્ષણ એની ગતિનો વિરોધ કરતું એક બીજું બળ કે એની વિરુદ્ધ દિશામાં લાગશે. ગતિનો વિરોધ કરતું બળ, તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે, જ્યારે લખોટી એની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે કે એની ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ ઉદ્ભવે છે કે જેના લીધે લખોટીનો વેગ શું થાય છે, ધીરે ધીરે ઘટે છે. હવે તેના પછી કે આપણે આકૃતિ સી જોઈએ. આકૃતિ સી જોઈએ તો આકૃતિ સી ની અંદર કે અહીં ગેલેલી હોય ઢળતા સમતલ પર, એટલે કે ઢોળાવાળી લીસી સપાટી ધ્યાનમાં લીધી, ઢોળાવાળી લીસી સપાટી ધ્યાનમાં લીધી અને ત્યાં ઘર્ષણ બળ અવગણ્યું, એટલે કે ઘર્ષણ બળની હાજરી નથી. આ જે ઢોળાવાળી સપાટી છે તો અહીં ઘર્ષણ બળની હાજરી છે નહીં. એટલે કે અહીં પેલા લખોટીને ઢોળાવાળી સપાટી પરથી ગબડાવીએ તો કે પેલા જે ઢાળ છે એટલા જ કોણવાળો ઢાળ તો એની સામે આપણે રાખેલો છે, તો શું થશે, લખોટી જેટલા વેગથી નીચે આવે છે એટલા જ વેગથી એ ઉપર તરફ જાય છે, બરોબર. એટલે કે લખોટીને આપણે જેટલા વેગથી ઢાળ પરથી ગબડાવીએ તો સામેની બાજુ પણ એ એટલી જ ઊંચાઈ પર એટલા જ વેગથી જાય છે. પરંતુ આ સ્થિતિ આપણે ક્યારે ધ્યાનમાં લઈએ છીએ કે જ્યારે ઘર્ષણ બળની હાજરી નથી. હવે તેનાથી થોડુંક કે અહીંથી આપણે લખોટીને ગબડાવીએ છીએ તો સામે થોડું ઢોળાવાળી સપાટી આપણે વધારીએ છીએ, ઢોળાવાળી સપાટી થોડી વધારી છે. તો આ સ્થિતિમાં શું થશે કે લખોટી એ ઢોળાવાળી સપાટી પરથી નીચે તરફ ગબડે છે અને જ્યારે સામેની બાજુ તરફ ગતિ કરે છે એટલે કે આ પરિસ્થિતિની અંદર કે લખોટી એ પહેલા કરતાં વધારે અંતર કાપશે, કારણ કે એ ઢોળાવાળી સપાટી તો એનો ઢાળ કેવો છે, વધારે રાખેલો છે, બરોબર. એટલે કે આ સ્થિતિની અંદર લખોટી એ વધારે અંતર કાપશે. અને તેના કરતાં પણ કે આ પરિસ્થિતિની અંદર કે જે લાલ લાઈન વડે દર્શાવેલું છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એનો ઢાળ પહેલા બંને પરિસ્થિતિ કરતાં પણ કેવો છે, વધારે છે. એટલે કે લખોટીને આપણે અહીંથી ગબડાવીશું, બરાબર, તો કે એના જે વેગમાં થતો ફેરફાર એ કેવો છે, સમાન. એટલે કે અહીંથી આપણે ગબડાવીએ કે આટલી ઊંચાઈથી ગબડાવીએ તો પણ એ બીજી ઢાળ પર એટલે કે કેવું અંતર કાપશે, તો પહેલા અને બીજા પરિસ્થિતિ કરતાં પણ વધારે અંતર કાપશે, કારણ કે એનું અંતર આપણે જોઈએ તો એનું અંતર આપણને કેવું મળે, વધારે મળશે. એટલે કે ઢાળ એટલે કે ઢોળાવાળી સપાટી આપણે ઘટાડતા જઈએ, અહીં આપણે ઢોળાવાળી સપાટી ઘટાડતા જઈએ તો શું થશે, લખોટીએ પ્રાપ્ત કરેલી ઊંચાઈમાં વધારો થતો જોવા મળશે. એટલે કે લખોટી વધારે અંતર કાપે છે. જેમ જેમ ઢોળાવાળી સપાટી આપણે ઘટાડીશું તેમ લખોટી તો વધારે અંતર કાપશે. અને અહીં આપણે ઘર્ષણ બળ તો એ અવગણ્યું છે, એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં આ પરિસ્થિતિ સંભવ છે. હવે કે આપણે પરિસ્થિતિ બીજી લઈએ કે અહીંથી લખોટીને આપણે ગબડાવીએ છીએ અને સમસ્થિતિ સપાટી પર હવે આપણે તેને ગતિ કરાવીએ છીએ, સમસ્થિતિ સપાટી પર આપણે તેને ગતિ કરાવીએ છીએ. આપણે ધારી લઈએ કે આ એક્સ અક્ષની દિશામાં આપણે એને ગતિ કરાવીએ છીએ. એટલે કે આપણે આ પરિસ્થિતિની અંદર કે અહીં ઘર્ષણ બળની હાજરી છે નહીં, એટલે કે અહીંથી કે જેવી લખોટી એ ઢાળવાળી સપાટી પરથી નીચે ગબડશે તો એ એક્સ અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરશે, એક્સ અક્ષની દિશામાં અચળ વેગથી ગતિ કરશે. એટલે કે આ પરિસ્થિતિની અંદર લખોટી એ અચળ વેગથી ગતિ કરતી જ રહેશે. એટલે કે આ પરિસ્થિતિની અંદર કે આપણે ઘર્ષણ બળને હાજરી ધ્યાનમાં લીધી નથી, એટલે કે એના પરનું ચોખ્ખું બળ તો ચોખ્ખું બળ અત્યારે કેવું છે, શૂન્ય છે. પરંતુ વ્યવહારની અંદર કે આપણે ઘર્ષણ બળની ગેરહાજરી એટલે કે જે બળ છે એ ક્યારેય પણ શૂન્ય હોઈ શકે નહીં. એટલે કે લખોટી ગતિ કરે છે પરંતુ એ અચળ વેગથી ગતિ કરે છે તો તેના પર કંઈક બાહ્ય બળ લાગુ હાજર હોય જ, બરાબર. કારણ કે રોજિંદા જીવનના જે કિસ્સાઓ છે
તો એની અંદર કે ઘર્ષણ બળની ગેરહાજરી, તો એ ક્યારેય સંભવ નથી. આપણે જોઈએ છીએ કે ઘર્ષણ બળ તો એ દરેક પરિસ્થિતિમાં આપણને જોવા મળે છે. એટલે કે ગતિનો વિરોધ કરતું, આ લખોટીની ગતિ આ દિશામાં છે, એટલે કે એનો વિરોધ કરતું ઘર્ષણ બળ તો એની વિરુદ્ધ દિશામાં ઉદ્ભવશે. એટલે કે જેને લીધે લખોટી થોડું અંતર કાપીને બરોબર એ કેવી સ્થિર અવસ્થામાં પાછી આવી જાય છે. પરંતુ ગેલેલિયોએ જે ઢળતા સમતલ પરના એ પ્રયોગો દર્શાવે છે તેમાં ઘર્ષણ બળની ગેરહાજરી લીધેલી અને તેના પરથી તેને જે અવલોકનો મેળવેલા કે જ્યારે આપણે સમસ્થિતિ સમતલ પર તેને ગતિ કરાવીએ છીએ, એટલે કે ઘર્ષણ બળની ગેરહાજરીમાં આ જે લખોટી હશે તો એ પોતાનો અચળ વેગથી ગતિ કરીને એક્સ અક્ષની દિશામાં આગળ વધે છે.